ઉના શહેરના બેંક સોસાયટી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। દીવ તરફથી આવી રહેલી કારના ચાલકે નશાની હાલતમાં રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો। આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે કાર ચાલક નશાની હાલતમાં હતો। પોલીસે તાત્કાલિક કાર ચાલક અને કારમાં સવાર અન્ય 2 લોકો મળીને કુલ 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રકાશ ક્યાંના છો? દીવ દીવના? દીવ કઈ જગ્યાએ રહ્યો છો? અમે દીવ યા આપણે ચર્ચની પાછળ ચર્ચની પાછળ શું ઘટના બની? એ અમે અહીંથી ઉનાથી દીવ જતા હતા। હા હવે અમે એકદમ અમારી સાઈડમાં જ હતા, લેફ્ટ સાઈડમાં। હવે એ લોકો દીવમાંથી આવતા હતા। દીવમાંથી આવતા હતા એ લોકો સીધા અમારી રિક્ષાની સામે એકદમ મોરે સામે જ આવ્યા। તો અમે રિક્ષા એકદમ સાઈડમાં દબાઈ દીધી તો પછી લોકો વાયર ટાયર માં ગરી ગયા। આખી રિક્ષા ઊંચી કરી નાખી, પછાડી દીધી એક સાઈડ ને પછી પાછી ઊભી કરી। પછી એ લોકો ત્યાંથી ભાગી ગયા। ત્યાંથી ભાગી ગયા તો પછી ત્યાં એક માણસ ગાડી વાળો હતો ને, એ મને ફટાફટ બેઠાઈને મને કીધું પકડો। તો અમે અહીંયા આવીને પછી પકડ્યો ભાઈ પકડ્યો તો એ લોકો પછી ફૂલ એકદમ પીધેલા છે ને પીને આમ ને બીજા 2-3 જણા હતા એ તો ભાગી ગયા।